કાયદા કરનાર સરકારથી લોકો બેહાલ બન્યા હોય તેવું અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યું છે। હાલ ચોમાસાની સિઝન હોવા છતાં પણ શાકભાજીના ભાવો સાંભળીને ટાઢિયો તાવ આવી જાય તેવા આસમાને પહોંચેલા આ ભાવોને કારણે શાક માર્કેટની અંદર ખરીદદારની સંખ્યા ઘટી રહી છે। ભીંડો 70 રૂપિયા, ગુવાર 75 રૂપિયા, ટમેટા 80 થી 100 રૂપિયા, લીલા મરચાના ભાવ 100 થી 150 બોલાય છે તો કોથમરીના 250 થી લઈ અને 300 રૂપિયાના ભાવો શાકભાજીના થઈ ગયેલા છે। અત્યારે ગૃહિણીઓ અને મહિલાઓના ભોજનમાં શું બનાવવું તેની ગળમથલ અનુભવી રહી છે અને ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયેલું છે। આ ભાવ વધારાથી ઘરનું ગૃહિણીઓનું બધું બજેટ વિખાઈ ગયું છે। એમ 3000 માં આપણે શાકભાજીનો ખર્ચો કાઢતા હોય એ 15 દિવસ નથી હાલતા 3000। હવે તો આમાં કંઈક સરકાર કરે કે ભગવાન મહેર કરીને વરસાદ થાય તો કાંઈક સારું એમ કે સરકાર ધ્યાન દે કે આ સંગ્રહખોરી ન થાય, ભાવ વધારા પર નજર રાખતું રહેવું જોઈએ। બીજું બજેટ તો ઘણા વિખાઈ જ ગયા છે। જે ખર્ચમાં અમે મહિનો ચલાવતા એ 15 દિવસે પૂરો થઈ જાય, બાકીના 15 કેમ કાઢવા એ સરકારને તો કાંઈ જોવા આવું નથી। અમારે કેમ ચલાવવું એ બધું અમારે જોવું બહુ પડે છે ને બહુ મુશ્કેલી પડે છે। પહેલા શાક બકાલું સસ્તા ભાવોમાં મળતું હતું। અમીર ગરીબ બધા જ શાકભાજી ખાઈ શકતા હતા, પણ હાલ તો પરિસ્થિતિ વિકટ થઈ ગયેલી છે। ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઈ ગયેલું છે। માસિક રૂપિયા 3000 શાકભાજી માટે વાપરતી મહિલાઓને માસિક શાકભાજીના પૈસા 15 દિવસમાં પૂરા થઈ જાય છે અને સંગ્રહખોરી વધુ હોવાનું ગૃહિણીઓ માની રહેલી છે। આસમાને આંબેલા શાકભાજીના ભાવોને કારણે ગૃહિણીઓને અકળાવી રહેલી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, પણ શાકભાજી વેચતા નાના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર આ વધુ પડતા શાકભાજીના ભાવોને કારણે છોડી દીધાના દાખલા અમરેલીની શાક માર્કેટમાં થયેલા છે। અત્યારે અમરેલી જિલ્લાના તમામ તાલુકા મથકો પર શાકભાજીના ભાવો ભડકે બળી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં આવા જ શાકભાજીના ભાવો રહેશે તો હજુ પણ કંઈક નાના વેપારીઓના ઉઠમણા થાય તેવું જોવા મળી રહ્યું છે। છેલ્લા 20 વર્ષથી શાકભાજી વેચું છું અને આજની 20 વર્ષની અંદર એટલું બધું શાકભાજી મેં ક્યારેય મોંઘું જોયું નથી। મારે પણ છેલ્લા 20 દિવસથી શાકભાજીનો ધંધો બંધ કરવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈને આટલી બધી મોંઘવારી મેં આ 20 વર્ષની અંદર પહેલી વાર જોઈ છે। ભીંડો જોઈએ તો 80 રૂપિયા કિલો, ટમેટા જોઈએ તો 100 રૂપિયાના કિલો, કોથમરી 300 રૂપિયાની કિલો, ગુવાર છે 100 રૂપિયાના કિલો। તો આવા બધી શાકભાજી મોંઘી હોવાના કારણે ગરીબ માણસો પણ આ શાકભાજી લઈ શકતું નથી, તેથી ગરીબના ઘરમાં કોઈ આ શાકભાજી પહોંચી શકતું નથી। તેથી હું આપને